ફ્રેન્ડ મેં રસ્તામાં ગાડી ઊભી રાખી હતી કારણ કે મને એવું લાગ્યું કે ગાડી થોડી હલચલ કરે છે, એટલે કે કોઈ પંચર તો નહીં હોય. તો ચલો હું દેખવા જાઉં છું, તમને બતાવું છું. જો પંચર નીકળ્યું તો બહુ થોડી મોટી પ્રોબ્લેમ થશે, કારણ કે તમને બતાવી દઉં, રસ્તો પણ તમને બતાવી દઉં. તમે દેખી શકો છો આજુબાજુ ગામડું નથી કે કાંઈ નથી. હું તમને બાજુમાં બતાવું છું. પંચર ના આવતા સારી વાત છે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ અત્યારે છે ને હું પાટડી જઉં છું મિની પોઈચા. એનું કારણ કહું છું તમને કે ઋત્વી અત્યારે મેરેજમાં ગઈ છે એની ફ્રેન્ડના, તો હું એને લેવા જાઉં છું. જે પાટડી મિની પોઈચા તમે દેખેલું હોય, આપણે બહુચાજીની આગળ છીએ ને પાટડી આવેલું છે, ત્યાં મિની પોઈચા મોટું મંદિર છે સરસ. તો એની જોડે જ એક સોસાયટી છે, ત્યાં આગળ ઋત્વી ગઈ છે. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ ને. અત્યારે હું જાઉં છું ગાડી લઈને. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો, હું તમને રસ્તો પણ બતાવીશ ને કઈ કઈ જગ્યા ગામડા આવે છે પણ હું તમને બતાવીશ. તમે દેખજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હવે હું નીકળું છું ગાડી લઈને. જો તમને બતાવી નાખું, મેં થોડા કપડાં લીધા છે. તો જો આમાં એક જોડી મારા કપડાં છે, કારણ કે મારે કાલ રહેવાનું છે, એના કારણે આ ઋત્વીની સાડીઓ છે અને મમ્મીને આપવાની હતી એ રહી, અને બૂટ લીધા હતા. તો ફ્રેન્ડ હું અહીંયાથી નીકળું છું. લગભગ 8 કે 8:30 વાગ્યા છે, 10:30 કે 11 વાગે પહોંચી જઈશ. તો તમે વિડીયોમાં બને રહેજો. તો હું તમને બતાવીશ વચ્ચે કયા ગામડા આવે છે અને હું કયા રસ્તેથી જઈશ એ પણ હું તમને કહીશ. ફ્રેન્ડ તમે દેખી શકો છો, હું આરીજવાળા રસ્તેથી જઉં છું. જો સામે કુણગેરનો ગેટ આવ્યો છે, અહીંયાથી ચુડેલ માતાનું મંદિર આવે છે. તમને ખબર જ હશે, મારા વિડીયોમાં તમે દેખેલું હશે. તો હું અહીંયા આરીજથી જઉં છું. એક ચોણસમાંથી જવાય ને એક આરીજથી જવાય. તો મેં આ આરીજવાળો રસ્તો પસંદ કર્યો હતો, કારણ કે આ રસ્તો થોડોક શોર્ટ છે, એના કારણે આ રસ્તો સારો છે ને. તો ફ્રેન્ડ તમે દેખી શકો છો, આ છે આ કુણગેર, આ ચુડેલ માતાનું મંદિર. અહીંયાથી જવું તો જઈ શકાય છે. તો હવે હું અહીંયાથી આગળ નીકળીશ. હવે આરીજ આવશે હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, હું આરીજ પહોંચી ગયો હતો. તો આ આરીજ છે, તમને ખબર જ હશે, મારો વિડીયો દેખ્યો છે. મેં એકવાર આરીજમાં આવ્યો હતો મારા ફુવાના ઘરે, ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો. તો જો તમે દેખી શકો છો, અહીંયા આરીજ લખેલું છે ને આગળ રાધનપુર છે ને આ બાજુ જઈએ તો ચાણસમાં છે. જમણી બાજુ જાઓ તો રાધનપુર ને ડાબી બાજુ જાઓ તો ચાણસમાં છે. તમે દેખી શકો છો. તો હવે હું આરીજથી નીકળું છું. મારે એ રાધનપુર બાજુ નથી જવાનું, ચાણસમાં બાજુ નથી જવાનું, પણ આરીજથી જોડે એક ગામડાનો રસ્તો રહ્યો ને એ બાજુથી જવાનું છે. રાધનપુરે નહીં જવાનું કે ચાણસમાં નહીં જવાનું, મારે આરીજની વચ્ચે ગામડાનો રસ્તો નીકળે છે, ત્યાંથી મારે જવાનું છે. તો તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ કે હું કયા રસ્તેથી જઈશ અને એના પછી કયું સ્થળ આવશે એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ મેં રસ્તામાં ગાડી ઊભી રાખી હતી કારણ કે મને એવું લાગ્યું કે ગાડી થોડી હલચલ કરે છે, એટલે કે કોઈ પંચર તો નહીં હોય. તો ચલો હું દેખવા જાઉં છું, તમને બતાવું છું. જો પંચર નીકળ્યું તો બહુ થોડી મોટી પ્રોબ્લેમ થશે, કારણ કે તમને બતાવી દઉં, રસ્તો પણ તમને બતાવી દઉં. તમે દેખી શકો છો આજુબાજુ ગામડું નથી કે કાંઈ નથી. હું તમને બાજુમાં બતાવું છું. પંચર ના આવતા સારી વાત છે, નહીં તો તમે રસ્તો દેખી શકો છો. જો તમે દેખી શકો છો ચારે બાજુ કંઈ નથી. તો ચલો આપણે દેખી લઈએ ટાયરમાં. તો ત્યાં ટાયરને તો કાંઈ થયું નથી. બીજા ટાયરમાં દેખી લઈએ. આ ટાયરમાં તો પંચર નથી ને, ના ટાયરમાં નથી દેખાતું એટલું બધું. ચલો આ ટાયરમાં થોડીક હવા ઓછી લાગે છે, પંચર તો નથી આમાં. તો આ ટાયર તમને બતાવી નાખું છું. તો જો હા પંચર નથી. તો ફ્રેન્ડ તો તમે દેખી શકો છો, જો ઇલાકો તમને બતાવું છું હું કેવી જગ્યાએ ઊભો છું, અને પંચર પડી તો મારે થોડીક પ્રોબ્લેમ થઈ જાય. જો ચારે બાજુ કાંઈ નથી, રસ્તાઓ તમે દેખી શકો છો કોરો છે, કોઈ સાધને પણ એટલા બધા આવતા નથી અહીંયા. જો એવી જગ્યાએ હું અહીંયા મને લાગ્યું કે પંચર હશે તો પ્રોબ્લેમ થવાની છે. તો જો એવી જગ્યાએ મારી ગાડી અહીંયા ઊભી હતી, તમે દેખી શકો છો. ફ્રેન્ડ પંચર થયું હોય તો મને બહુ મોટી પ્રોબ્લેમ થાય. તો તમે વિડીયોમાં બને રહેજો. હું આગળ જઉં છું. ફ્રેન્ડ હવે હું તમને જગ્યા બતાવું છું, હું કેવી જગ્યા ઉપર આવ્યો છું. તો તમે દેખી શકો છો, જો અહીંયા તમને કશું દેખવા નહીં મળે, ખેતરે પણ દેખવા નહીં મળે, ખાલી આવી રીતે કોરી જમીન તમને દેખવા મળશે. તમે દેખી શકો છો દૂર દૂર સુધી કશું દેખાય છે. તમે આ બાજુ પણ દેખી શકો છો. જો આ બાજુ પણ એવું જ છે, ખેતરો કશે નથી. જો છે ને આ આરીજ અને શંખેશ્વરની વચ્ચે આવેલું છે ગામડા, ત્યાં જગ્યા આવેલી છે. આરી તમે દેખી શકો છો, કશું જ નથી આ બાજુ. આખું બધું કોરું છે, આ બાજુ પણ કોરું છે. તો ફ્રેન્ડ સારું કહે કે મારી ગાડીને પંચર ના પડ્યું, નહીં તો મને બહુ જ મોટી પ્રોબ્લેમ થતી. ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં, હું શંખેશ્વર પહોંચી ગયો હતો. આરીજ પછી શંખેશ્વર આવે છે, તો હું તમને બતાવું છું. તમે દેખી શકો છો, તો આ શંખેશ્વર છે. તો ફ્રેન્ડ તમને એક જાણકારી આપું, શંખેશ્વરમાં સૌથી વધારે જૈન મંદિરો વધારે છે. તો આગળ આવશે જૈન મંદિર, તો હું તમને બતાવીશ. તમે દેખજો જરા, તમે દેખેલા હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, તો જો આ શંખેશ્વર આ મંદિર છે, અહીંયા નામ લખ્યું છે ભક્તિ દ્વાર. તો કે આ બધા જૈન મંદિરો હોય છે. તમે દેખી શકો છો, જૈન દેરાસરે પણ છે આગળ, હું તમને બતાવીશ. તમે દેખજો જરા, ઘણા મંદિર છે. આ તો મેં તમને એક જ મંદિર બતાવ્યું છે, જો આ શંખેશ્વરમાં આવેલું છે. તો કે આ શંખેશ્વર ગામ છે, હું તમને બતાવું છું.
ફ્રેન્ડ્સ, તમે શંખેશ્વર આવતા હશો તો તમને ખબર જ છે કે રસ્તામાં બહુ જ જૈન મંદિરો આવે છે અને કેટલાક જૈન મંદિરો તો હજી બને જ છે. તો આ એમાંનું એક છે. તમે દેખી શકો છો જો સામે આ જૈન મંદિર બનતું હતું. જૈન દેરાસરે પણ છે, કેટલાક લોકોને રહેવાની જગ્યાએ પણ છે જૈન લોકોને. તમે દેખી શકો છો કેટલું સરસ મોટું મંદિર છે અને જગ્યા પણ એમની છે. જો અહીંયા બધી રહેવાની જગ્યા છે, તમે દેખી શકો છો સામે રહ્યું ને એ બધું રહેવાની જગ્યા હતી. મને તો નવી જ લાગે કે આટલા બધા મંદિર, આટલા બધા દેરાસરો ને અહીંયા આટલા લોકો જૈન લોકો રહ્યા છે એમ શંખેશ્વરમાં. તમે ફ્રેન્ડ ગમે ત્યારે આવો શંખેશ્વરમાં તો તમે આ મંદિરમાં ગમે ત્યારે જજો દર્શન કરવા. બહુ જ સરસ મંદિર હતું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો હું શંખેશ્વરની આગળ આવ્યો તો આ એક અહીંયા લખેલું છે નામ સમ્મેદ શિખર પાર્શ્વધામ. તો આ પણ જૈન લોકોનું જ હશે મને એવું લાગે છે. જો તમે દેખી શકો છો અહીંયા નામ લખેલું છે મોટું સમ્મેદ શિખર પાર્શ્વધામ. જો અહીંયા ફોટો મારેલો સોરી વચ્ચે મૂર્તિ છે એટલે ખબર પડી જાય જૈન લોકોનું જ હશે આર્યું. તમે દેખી શકો છો જો કેટલું સરસ છે ને. આગળ જો ઝંડા પણ મારેલા છે પણ હું તમને બતાવું છું. તમે દેખી શકો છો આગળ ઝંડા પણ મારેલા છે અલગ અલગ કલરના. જો અહીંયા દેખાય છે તમને આ બધા ઝંડા પણ અહીંયા અલગ અલગ કલરના આ રીતે મારેલા જ છે અહીંયા. તમે દેખી શકો છો જો લાલ, પીળો, લીલો, કેસરી, વ્હાઈટ બધા અલગ અલગ કલરના ઝંડા પણ અહીંયા મારેલા હતા. હું હવે પાટડી બાજુ પહોંચી ગયો હતો દસાડાની આગળ. તો જો હવે આ બાજુ જઈએ ને જમણી બાજુ એટલે કે પાટડી આવશે અને આ બાજુ જઈએ ને તો બહુચરાજી આવે છે. તો ફ્રેન્ડ હું રિટર્નમાં અમે આ રસ્તેથી જઈશું બહુચરાજી એટલે તમને બતાવીશ બહુચરાજી મંદિર. તો સૌથી પહેલાં હું અત્યારે આ બાજુ જઉં છું પાટડી. તો ફ્રેન્ડ જો તમને બતાવું છું આ ગોપાલ હોટલ છે. તમે દેખી શકો છો ગોપાલ હોટલ. તો એની દસાડાથી ગોપાલ હોટલ આવે છે ત્યાંથી આ બાજુ જમણી બાજુ વળી જવાનું તો પાટડી આવે છે. તો ફ્રેન્ડ હવે હું જઉં છું પાટડી. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ, તમને જણાવી નાખું હું થોડોક આગળ ગયો હતો ત્યારે પછી મેં અવાજ ચેક કરાવી હતી કારણ કે બીજે કશે હવાનું મળ્યું ન હતું. તો મેં આગળ જઈને અવાજ ચેક કરાવી હતી. તમે દેખી શકો છો તો બધામાં હવા બધી ફૂલ જ હતી. મને એમ હતું કે ઓછી છે પણ બિલકુલ પણ ઓછી નથી કારણ કે રસ્તો એવો હતો એના કારણે ગાડીઓ ઊંચી નીચી થતી હતી. પછી ખબર પડી હું હાઈવે ઉપર આવ્યો ત્યારે એટલું બધું લાગતું ન હતું મને. તો મેં અવાજ ચેક કરાવી તો ત્યારે ખબર પડી કે હવા તો બિલકુલ બધામાં બરાબર જ હતી. ઓલરેડી વધારે હતી 45-50 જેવી હતી. તો મેં થોડીક ઓછી કરાવી નાખી કારણ કે 40 રાખીએ તો સારું ઉનાળામાં કારણ કે ટાયરને કાંઈ થાય નહીં. તો મેં બધામાં હવામાં 40 કરાવી નાખી હતી. તમે દેખી શકો છો અત્યારે પેલા હવાવાળા ભાઈ બધી અવાજ ચેક કરે છે. હું અહીંયા પાટડી પહોંચી જ ગયો હતો પણ મેં કીધું લાવ સૌથી પહેલાં અવાજ ચેક કરાવી નાખું કારણ કે મને એવું શક હતો કે કંઈક પંચર ના હોય એના કારણે. તો જો આ ભાઈ ને બધી અવાજ ચેક કરે છે મારી ગાડીની. તો 4 ટાયર દેખ્યા હતા તો પણ એકેમાં એવું લાગ્યું નહીં કે હવા ઓછી છે. બધામાં સરખી હતી. ઓલરેડી 1 કે 2માં તો વધારે હતી 50 જેટલી હતી. તો એમાં મેં થોડી ઓછી કરી નાખી હતી 40 કરી નાખી હતી કારણ કે રસ્તામાં ટાયરને કાંઈ થાય નહીં ને ઉનાળામાં ટાયરમાં જેટલી ઓછી હવા હોય એટલે કે 40ની આજુબાજુ હોય તો ચાલે, બહુ વધારે હવા રખાય નહીં. તો એના કારણે મેં 40ની હવા રાખી હતી. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો જો આ પાટડીનો રસ્તો છે. તો મેં આ ભાઈને પૂછ્યું હતું કે હવે પાટડી કેટલું દૂર છે. તો પહેલાં ભાઈએ કીધું કે બસ હવે 1 જ કિલોમીટર જેટલું દૂર હતું. તો હું અહીંયાથી ભાઈ હવા ભરાઈને સીધો પાટડી ગયો હતો. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં બને રહેજો. હું વિવાસનું રિએક્શન બતાવીશ વિવાસ કેવું કરે છે મને દેખીને પહેલી વાર. તો તમે દેખી શકો છો જો આ ભાઈ હજી ચેક કરતા હતા. ફ્રેન્ડ્સ, હવે હું મારા સાસરે એટલે કે ઋત્વીના પિયર એટલે કે પાટડી પહોંચી ગયો છું. હું તમને બતાવું છું આ પાટડી છે. તો તમે દેખી શકો છો જો અહીંયાથી આ બાજુ જઈએ ને તો વર્ણેન્દ્ર ધામ એટલે કે આપણે પેલું મિની પોઈચા કહીએ ને એ મંદિર આવે છે ને આ બાજુ જઈએ તો કે ઋત્વીનું ઘર આવે છે. તો સૌથી પહેલાં હું ઋત્વીના ઘરે જઈશ પછી ત્યાં બેસીને અમે બીજે કશે જઈશું તો હું તમને બતાવીશ. તમે દેખજો. તો ફ્રેન્ડ, આજે વિવાસ તમને એક વાત જણાવી દઉં. આજે વિવાસ મને પહેલી જ વાર મળે છે એટલે કે 2 દિવસે પહેલી વાર મળે છે. ઋત્વી ગુરુવારની ગઈ હતી તો કે શુક્ર શનિ આજે રવિવાર થયો છે. તો 2 કે 3 દિવસે મને આજે પહેલી વાર મળે છે. તો તમે દેખજો વિવાસનું રિએક્શન પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. તમને ખબર હશે કે વિવાસ તો અત્યાર સુધી તો એ નહોતો મારા જોડે પણ અહીંયા થોડો કનકને કરતો હતો કારણ કે અમારી બધાની યાદ આવતી હતી એટલા માટે. તો તમે દેખજો વિવાસનું રિએક્શન હું તમને બતાવીશ કેવું છે. જો ફ્રેન્ડ, હું આવતો હતો તો ઋત્વીએ મારો વિડીયો લીધો હતો. તમે દેખી શકો છો હું સામે ગાડી લઈને આવું છું. આ ઋત્વીનું ઘર હતું. ઋત્વી ઊભી વિડીયો ઉતારતી હતી. તો મેં તો સામે ગાડી પાર્ક કરી હતી કારણ કે અહીંયા એમના ઘરની જોડે મૂકવાની જગ્યા નહોતી. તો જો હું સામે ગાડી પાર્ક કરતો હતો. ગાડી પાર્ક કરીને પછી હું આવ્યો હતો. પછી વિવાસનું રિએક્શન શું હતું તે હું તમને બતાવું છું. તમે દેખી શકો છો હું થેલો લઈને આવી ગયો હતો. તો જો વિવાસને બોલાવતો કે વિવાસ, તો વિવાસ તો મને દેખીને ચક થઈ ગયો પપ્પા અહીંયા ક્યાંથી આવ્યા. તમે દેખી શકો છો જો એક જ ધારો દેખીને ચક થઈ ગયો હતો અને જો કેવું કરે છે તો બેસી ગયો. જો એ એટલો ખુશ થઈ ગયો હતો મને દેખીને. જો એને તો પહેલાં નવાઈ જ લાગી કે પપ્પા અહીંયા ક્યાંથી આવ્યા અને પછી જો મારી જોડે રહેતો હતો. ઋત્વી જોડે પણ નહોતો જતો. એને એવું હતું કે પપ્પા કદાચ જતા રહેતો. તમે દેખી શકો છો એ મારી આજુબાજુ જ રમ કરતો હતો. તો ફ્રેન્ડ,
જો અત્યારે જો મારી ગાડીની ચાવી લઈ દીધી, જો મારા જોડે કેવું બેઠો બેઠો રમે જાય છે. તો વિવાસને તો છે ને એમ જ હતું કે પપ્પા જતા રહ્યા તો મારા જોડે બિલકુલ પણ હટ્યો નહોતો. એના પછી અમે સાંજે ઘરે આવતા રહ્યા હતા. તો કારણ કે વિવાસ 2 દિવસ રહ્યો હતો એટલે સૂનો પડી ગયો હતો દાદા વગર ને મારા વગર. કારણ કે અમે રાત્રે હું ઘરે આવું ત્યારે વિવાસ જોડે હું રમતો આવું છું, વિવાસને હું રમાડું છું. એના કારણે જો વિવાસ અત્યારે જો કેવું મારા જોડે બેઠો બેઠો રમાઈ જાય છે, કેટલો ખુશ થઈ ગયો હતો. પહેલાં તો રોતો હતો, હું નહોતો આવે ત્યારે ઋત્વી કહેતી કે વિવાસ રોતો હતો, ને અત્યારે જો કેવો રમે છે બેઠો બેઠો શાંતિથી રમી જાય છે. જો તમે દેખી શકો છો, જો મને તાલી આપે છે, કેટલો ખુશ થઈ ગયો હતો. તમે એનું રિએક્શન જ દેખી શકો છો મને દેખીને. પહેલાં આટલો બધો બિલકુલ પણ ખુશ નહોતો, પણ અત્યારે જો કેટલો બધો ખુશ થઈ ગયો હતો. કારણ કે એને 2 કે 3 દિવસે પપ્પા ભાર્યા હતા. એના કારણે તમને ખબર હોય નાનું બાળકને તો કાંઈ ખબર પડે નહીં. તો એટલા માટે જો વિવાસ તો ગમે ત્યાં જાય, ઋત્વી તો એને લઈને જાય, પણ આ રીતે એકલો બાપડો સૂનો પડી જાય છે. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, તમને જણાવી દઉં, હું તમને બીજો ભાગ પણ બતાવીશ. અમે બીજે ફરવા ગયા હતા એનો, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જરા, તો તમને બીજો ભાગ જોવા મળે.